તો ગઈકાલે અમેરિકાએ ઈરાનના સિરિક શહેરમાં 2 વોટર ટેન્કરો પર હુમલો કરી અને તેને નષ્ટ કરી દીધા છે, જેને લઈ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પાઝેશ્કિયાને અમેરિકાને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે। ઈરાનના રાષ્ટ્રપતિ સ્પષ્ટ કર્યું કે ઈરાનના ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે વીજળી, પાણી અને ટ્રાન્સપોર્ટ નેટવર્કને નિશાન બનાવવાની ધમકીઓ આપવી એ કોઈ તાકાતની નિશાની નથી, પરંતુ દુશ્મનોની હતાશા છે। આક્રમણ અને લાચારીની સાબિતી છે। ઈરાનના રાષ્ટ્રપતિ પડકાર ફેંક્યો કે ઈરાનના પોતાના વૈજ્ઞાનિકો તાકાત, પોતાની આવડત અને પોતાની રાષ્ટ્રીય એકતાના દમ ઉપર ઊભું થયું છે। આવી પરિસ્થિતિમાં ઈરાન કોઈ પણ દબાણ કે ધમકી સામે ઝૂકવાનું નથી અને દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે। ઈરાન દરેક પડકારો મક્કમતાથી તેનો સામનો કરશે તેવી પણ વાત મસૂદ પાઝેશ્કિયાને કરી છે। આવી પરિસ્થિતિમાં ઈરાન કોઈ પણ દબાણ કે ધમકી સામે ઝૂકવાનું નથી અને દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે। ઈરાન દરેક પડકારો મક્કમતાથી તેનો સામનો કરશે તેવી પણ વાત મસૂદ પાઝેશ્કિયાને કરી છે।